સરદારમાં શ્રી હરિ કે અલૌકિક સમજણવાળાને સુખ અને સંતોષ છે. અલૌકિક સુખ, અલૌકિક સમજણવાળાને. આ સમજણ છે ને બહુ મોટી વાત છે. સમજણે કરીને દુઃખી થાય, સમજણે કરીને સુખી થાય. બધું સમજણ મધ્ય બિંદુ છે. એ સમજણને આધારે તમે સુખી દુઃખી થઈ શકો. મારા કે બધા સમજણવાળા એકાંતિક સંતો ભક્તો હોય એ મળે એ કેટલો બધો આનંદ થાય. અલૌકિક સમજણવાળા સુખ અને સંતોષ છે. અને અલૌકિક લૌકિકની આ લોકનું બધું પદાર્થ મળે જાય એ બધી કચરોની. પણ અલૌકિક સમજણવાળા જેને ભગવાન સિવાય બીજું કાંઈ હોય નહીં મનમાં, એવા અલૌકિક સમજણવાળા એ સુખ અને સંતોષ રહેશે. સહેજે જ વગર કે સહેજે સુખ અને સંતોષ રહે કે ખૂબ આનંદ, ખૂબ સંતોષ. એને જ્ઞાનથી બધા આ સુખ દુઃખને પારને પામી ગયું છે જ્ઞાન વડે. અને પછી નિરાતે એક સ્થિતિમાં રહે અને આનંદની સ્થિતિ, દુઃખની સ્થિતિની અને છે બસ ભરપૂર રહે, આનંદ રહે.